भाग पाड़ रखे काम नहीं कोई नहीं हाथ लो बस लो तो वासन पकाई दो जमेल दे मम्मी खाऊ फटाफट कचरा બધું કરી દે પંખો ગરમી લાગે બોલો અભી રોટલી બનાવે અને અહીંયા બનાવી ગવારનું શાક ગુવાર કે ગુવાર શું કહેવાય ગુવાર તો બનાવી દો ફટાફટ યસ આજુ મોડું થઈ ગયું થોડું એમ એવું નહીં લાગતું મને એવું લાગે યસ યસ ને અહીંયા ભાઈ મમ્મી પપ્પા ત્રણે બેઠા પપ્પા ટીવી જોવે ને મમ્મી ને ભાઈ બે ફોન જોવે તું ઊંઘમાંથી ઉઠ્યો શું આઈ રહ્યો અને પપ્પા બેઠા છે પપ્પા મમ્મી આવું જોઈએ રવા દે શું હે રહ્યું सीख जते रे तो તમે ઘરે આખો દરો તમે પીરો છો ઠંડુ પાણી આપણે ખાઈ તો એની પણ ખાવા જો ઠંડીના માટે મિક્સર જો હે ફ્રીજમાં આખું બાટલું ભરીને મૂકી દેવા માટે એવું ઠંડુ પાણી પીરાવું ગુલ્ફી બુલ્ફી ખરાવ કાના ચોરમાલે તો ખરાબ છે હા શું ચલો ગાઈસ હવે જમવા માટે કારણ કે બધું જમવાનું આવ્યું છે ઘરે તો ઊંઘી દે કરશું આજે બનાવી દઉં મેં ગવારનું શાક એટલે કહેते ના મેં બનાવ્યું હા તમે બનાય ચલો ગાઈસ બધા જમવા ચલો કઈશ બધા જમવા ચલો ગાઈસ બધા જમવા તમારે પણ જમવું હોય તો આવી જાઓ ડુંગળી કાપી એટલે હા ખીચડી ગવાનું શાક અને રોટલી અને ડુંગળી લઈ ખારી યસ जमील दे पप्पा मम्मी आओ शू करे मम्मी રસોડું શાક પર કોઈ નથી ये टाच थोड़ी रखवाना है આ તો પૈસા ઘરે તો બધા ટાઈસ પૈસા ચોટી રડજો પડે કોમર વાસણ કસે જે કસે મે રોસવાના મે ગોઠા બના જે કસવાના भाग पाड़ रखे काम नहीं હા પાટો પડે कोई नहीं हाथ लो बस लो तो वासन ફટાફટ પતી જાય ને पकाई दो પપ્પા અહીંયા હવે ટીવી જોવે વાગી ગયા 10:30 હુઈ નહીં જાવ પપ્પા સારું મમ્મી કે માર પગ ભરે અહીંયા લાલા બેટા ને અહીંયા મમ્મી અત્યારે ટાઈમ મળે છે આખો દિવસ ના તો મળતો માથું બરાબર ટાઈમ હે ધોઈ તો હોવાનું માથું ટાઈમ ન તો પૂછ પાડવાનો એવું તો આટલા મોટા વાળ જ ના વધારે કાપી નાખે તો મોટા મસ્ત યા તો પાઈ પતા હોય કપાઈ દેવાય એમાં ઉનાળામાં ચેવી ગરમી લાગે હવે ઊંચા છૂટા રાખું છું ઓમબોળો જાણું ખબર તને માથું હોવાનું ધોઈ તો પૂછું કાઢું
સાડા 10 11 વાગે પહોંચવાનું હમ. મારે તો જો 12:30 વાગે ઉઠવાનું હજી મેરડી બાનું પરવે છે ને ભરવાનું દરરોજ ડેલી પછી ઉવાનું ખબર ને તને અરે તમે પડી ગયા ઘઉંનું કંઈક તો કરો મારા બાપ આ ઢગલા કર્યા ને શું કરવાનું હવે કે ખાઓ આપણે પણ ખાઈ હવે કે નથી કરવાની એમ બો નહીં આમાં થઈ ગયા આપણે વળી ને બોલા બોલો કેતા નહીં આવતી હો કાલે જવા મને બધી લઈ દે કે તેલ પાણી કે હવન બોલ દો સિંગ તેલ એ બોલો સિંગ તેલ માં બોલા ને એ કોલ હવે ને સુમિત બંને જણા ફોન જોવે યસ ફોન જોઈ ધરી ગયા એટલે હવે યસ કરો મને જ કોઈ દેવા હાલતો જ નહીં ફોન મને જ કોઈ દાડ હાલતો જ નહીં ફોન ગરમ કરી નાખ્યો એટલે હવે ઠંડો કરવો પડે ને ઘડીક એટલે બીજાનો ફોન ગરમ કરે આ મારો પડ્યો જોઈ લો તમારો ફોન ગરમ જ છે તમે જોઈને ગરમ કરીને જતા રહ્યો આમને તમને એટલે મુકાવ શું આપણે કહેતા બહાર અત્યારે કારણ કે થોડું કામ હતું ને થોડાક પડીકા લીધા અને કમલના સુમિત માટે ચલો ગાઈસ હવે લીફ આવી દઈએ આપણે દબાઈ દઈએ લીફ લીફ આપણી ખુલી ગઈ ચલો હવે જાશું લીફની અંદર 5 નંબર દબાઈ દીધો જાશું સીધા ઘરે હવે લઈને જશે પડીકા ચટાકા ફટાકા અને આલુ વેફર મગદાળ અને સિંગ ભજીયા ચલો શું કરે તો લાગે સુમિત મને તો નહીં લાગે આટલા બધા ખાઈ જશો હાલતા નહીં એનો સુમિત ને ના સાચી વાત ના અડાય મા માટે એક કાદુ રાખજો પણ હો તો ભાઈ હું કાલ તમે નોકરી આવશે એટલે હું તમારી જોડે મંગાવીશ સારું સારું જેટલું ખાવ હો પણ તમારે પેટ હે કે પટારો હા હું નવ આજ તો ખાવામાં બૂમ પડાવી દીધી ઓલી જ છે ખાય પછી પેલી પી લો સોડા ફ્રીજમાં પડી પી લો તાર ઈ તો તાર ફોનમાં બીજી હે જો જો અત્યારે વાગી ગયા છે 11:30 અને પપ્પાને જીરા બોટલ પીવી જીરા મસાલા અને હવે અંદર શું કરવાનું સિંગ ભજીયા નાખવાનું નાખવા સિંગ જ નાખે સિંગ ભજીયા ના નાખે જોડે આવે છે લે આ તો લે મમ્મી તાને પીવી ઓલી મગની ડારે પડી જો હજુ બેસન બીજા શું વાત છે કેવી મજા આવી ગઈ મોટી થોડા પીવાય ઉઠી એ તો સિંગ ભજીયા નાખ્યા અંદર મારી સિંગ ભજીયા તમને આવી જાય મોજી આવી જાય શેર બેર આલુ છે નાખી દે જત કરી સિંગ ભજીયા તને બી થઈ ગઈ માટે લાગી મારા મમ્મીને તો આપો રિહાણી લાગે સાડા પીવા માટે થઈને મને તો જીરા નહીં ભાવતી
ચલો guys, બીજો બી ગ્લાસ ભરી દીધો આપણે. ઓહો આ 5 લીટર. 5 લીટર છે, 5 લીટર. આટલા મસ્ત કેસરી રમેલા ના કે મજા નથી એ કેમ્પાના છે. લઈ લે આપતે કે આની લેવાની વાત સ્પ્રાઇટ નો ગયો આના કરતા કેમ્પાની એવું આ જીરા મસાલા એ હમ કેમ્પાની મેં ભરત કાકાનો એટલે પીધી હતી બહુ મસ્ત નહીં એની? એકદમ મસ્ત ચાલશે. મજા આવી કલા કે જો હાલો હાલે મમ્મી થઈ ગયો સિંગ ભજા માંગા આ ખાઈ જાઓ કોણ હવે હુઈ જાવે જા જણે ખાઈ કોઈ નહીં ખાતી અલા આ બાટલો લઈ આવી. પી ગયો તો ખાઈએ જઈશું એન્ડ ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામવાળી રામ, જય માં ખરમેલી. તો મિત્રો આ વિડીયોને અહીં એન્ડ કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.